ગુડ મોર્નિંગ એવરીવન. હું શીતલ ઉપાધ્યાય ફરીથી એક વખત આપ સમક્ષ હાજર થઈ છું. સંખ્યા પદ્ધતિ વિશે આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે સંખ્યાઓના કેટલા પ્રકાર હોય છે અને કઈ સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે. તો આજે એના આધારિત ઉદાહરણ એક આપણે જોવાનું છે જે તમારી ટેક્સ્ટબુકમાં છે કે વિધાન સત્ય છે કે અસત્ય એ જણાવો. તો ચાલો સમય બગાડતા ચાલુ કરીએ. આપણે પહેલું છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. અને બીજું એક દેશી ભાષામાં આપણે જો સરળતાથી સમજવું હોય તો આપણે એવું પણ જોઈ શકીએ કે આપણને એવું પૂછ્યું છે કે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિકમાં સમાઈ શકશે. તો આપણે સિમ્પલ જોવાનું છે. આગલા વિડીયોમાં તમે જોયું જ હશે. જો ન જોયું હોય, જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો એ ચેનલ ઉપર જઈને આગળ વિડીયો જોઈ લેજો જેથી તમને આમાં ખ્યાલ આવે. તો જોઈએ, પૂર્ણ સંખ્યા આપણને ખ્યાલ છે. અહીંયા વાત થઈ છે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા. બે સંખ્યા તમને આપી છે તો આપણે એ બેને કમ્પેર કરવાનું છે. પૂર્ણ સંખ્યા એ આપણને ખ્યાલ છે કે મોટી છે અને પ્રાકૃતિક સંખ્યા એ નાની છે. કઈ રીતે? આપણે જોયું છે પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 થી ઇન્ફિનિટી સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 થી અમુક ઇન્ફિનિટી સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરળતાથી આપણે કહી શકીએ કે ભાઈ મોટી સંખ્યા એ નાનામાં ક્યારેય સમાઈ ન શકે. એટલે વિધાન કેવું થશે? અસત્ય. બીજું એ બી જોઈ શકીએ, જ્યારે પણ તમને મિત્રો એમ કીધું હોય કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો તમે દેશી ભાષામાં એવી રીતે પણ સમજવું જોઈએ તમારે કે તમને એવું પૂછે છે કે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિકમાં સમાઈ શકશે. પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિકમાં સમાઈ શકશે. અને બીજું તમે જોઈ શકો છો કે પૂર્ણ સંખ્યામાં 0 1 2 થી ઇન્ફિનિટી સુધીની સંખ્યાઓ આવે છે, જ્યારે પ્રાકૃતિકમાં 1 2 3 થી ઇન્ફિનિટી એટલે કે શૂન્યનો સમાવેશ પ્રાકૃતિકમાં થતો નથી. એ પૂર્ણ સંખ્યા છે શૂન્ય. તેથી આ વિધાન અસત્ય બને છે. તેવી જ રીતે હવે આપણે જલ્દી આનો પણ આન્સર તમે આપી શકશો કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. એટલે કે એવું પૂછે છે કે પૂર્ણાંક એ શું સમય સંખ્યામાં સમાઈ શકશે? દરેક પૂર્ણાંક સંખ્યા એ સોરી આ મિસ્ટેક છે, પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યામાં સમાઈ શકશે. હવે અહીંયા જોઈએ કઈ બે સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. તો આપણે જોયું છે, આપણે બેને કમ્પેર કરીએ તો પૂર્ણાંક એ નાની થાય જ્યારે સમય એ મોટી થાય. હવે આમાં જો માંગ્યું છે કે પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યામાં સમાઈ જશે. એટલે તમે નીચે જોશો તો નાની સંખ્યા એ મોટીમાં સમાઈ શકશે? તો હા, સમાઈ શકશે. એટલે વિધાન કેવું થઈ જશે? તરત જ સત્ય થઈ જશે. ત્રીજું છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે આપણે રીતે જોઈએ તો શું કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં સમાઈ જશે. હવે કઈ સંખ્યાનું કમ્પેર થઈ છે? સમય સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. એ બેનું કમ્પેરિઝન કરીએ તો આપણે જોઈ શકીએ કે સમય સંખ્યા કેવી બને છે? મોટી, જ્યારે પૂર્ણાંક સંખ્યા કેવી બને છે? નાની. એટલે આપણે જોઈએ કે એવું પૂછે છે કે ભાઈ મોટી સંખ્યા નાની સંખ્યામાં આવી જશે તો વિધાન કેવું બનશે? અસત્ય. બરાબર મિત્રો, એકદમ સીધી રીત છે, એકદમ સરળ રીતથી તમને સમજાવ્યું છે આ, કે જેનાથી તમને કોઈ જ કન્ફ્યુઝન નહીં રહેશે અને એ તમને યાદ પણ રહેશે કે કઈ સંખ્યાનો સમાવેશ શેમાં થાય અને કઈ સંખ્યા મોટી થશે અને કઈ સંખ્યા શેમાં સમાઈ શકશે. હવે મિત્રો તમારા ટેક્સ્ટબુકની અંદર બીજું ઉદાહરણ છે કે જેમાં તમને કીધું છે કે કોઈ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. તો મિત્રો આપણે ઉદાહરણ તમારું જોઈએ ટેક્સ્ટબુકનું. એમાં કીધું છે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. બરાબર. હવે આપણે સૌ જાણીએ છીએ કે સમય સંખ્યા શેના સ્વરૂપમાં હોય છે? સમય સંખ્યાઓ
હંમેશા p ના છેદમાં q સ્વરૂપમાં હોય છે, જે આપણે જોયું છે આગલા વિડીયોમાં. હવે તમે જોશો કે આ બે સંખ્યા આપી છે. હવે આજે 1 ની નીચે કંઈ નથી એટલે હું 1 ગણી શકું, 2 ની નીચે પણ કંઈ નથી એટલે 1 ગણી શકીએ, બરાબર. આપણે હવે આવી કોઈ સંખ્યા તમારી પાસે માંગી હોય ત્યારે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, જેથી તમને સમજવામાં પણ સરળતા પડે કે આપણે એને સોલ્વ કેવી રીતે કરવું. સૌથી પહેલા તો સ્ટેપ આવશે કે તમારી પાસે કેટલી સંખ્યા માંગી છે શોધવા માટે. કેટલી સંખ્યાઓ તમને કીધી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે 5 સંખ્યાઓ માંગી છે. તો જેટલી પણ 3 માંગે, 4 માંગશે, 5 માંગશે, જે બી સંખ્યાઓ તમારી પાસે શોધવા માટે માંગી હોય એમાં તમારે શું કરવાનું છે? 1 એડ કરવાનું છે, એટલે કે +1 કરવાનું છે. અહીંયા મારી પાસે માંગ્યું છે 5 એટલે હું એમાં 1 એડ કરીશ તો થશે 6. આ મારું સ્ટેપ 1 છે, રાઈટ. આ સ્ટેપ 1 છે કે માંગી છે 5 સમય સંખ્યા, એમાં 1 એડ કર્યું એટલે થયા 6. બીજું સ્ટેપ 2 શું છે કે જે બે સંખ્યા છે એને આપણે PQ સ્વરૂપમાં ફેરવવું. સમય સંખ્યાઓ PQ સ્વરૂપમાં હોય, અંશ અને છેદમાં જ, તો મારે બંનેને અંશ અને છેદમાં ફેરવવાનું PQ સ્વરૂપમાં. એટલે હું સ્ટેપ 2 થશે 1 બરાબર PQ નહીં ગણવું પણ એને PQ સ્વરૂપમાં ફેરવવાનું છે, એટલા માટે ઇક્વલ ટુ કરીને PQ સ્વરૂપ ઇક્વલ ટુ કરીને હવે એને સંખ્યા આપણે લખવાની છે એને PQ સ્વરૂપમાં. એવી જ રીતે 2 બરાબર એને PQ સ્વરૂપમાં ફેરવવાનું છે, આપણે અહીંયા લખવાનું છે. હવે P અને Q બેને આપણે શોધવાના રહ્યા, બરાબર, અંશ અને છેદ બીજી ભાષામાં કહીએ તો. હવે આપણને જ્યારે આપણે જે સંખ્યા માંગી છે એમાં +1 એડ કર્યો એટલે આપણને જે સંખ્યા મળે છે એ શું કહેવાય છે? બીજી રીતે તમે એને કહી શકો Q. કે તમને શું મળ્યું? Q એટલે કે છેદ. તમને છેદ મળ્યો નવી સંખ્યામાં. એટલે 1 અહીંયા છેદ મને મળી ગયો છે શું? તો 6. એટલે હું બંને બાજુ લખી દઈશ 6. શોધવાનું છે મારે P, બરાબર. તો સ્ટેપ 3 લખવાનું તો તમારે જરૂર નથી કારણ કે આવી જ જશે આમાં. હવે મારે શોધવાનું છે અંશ. એટલે શું થશે કે તમારે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું છે, બરાબર. જે સંખ્યા માંગી છે અને આ છેદ 6 એકુ શું થવાનું? 6, જે તમારે ક્યાં લખવાનું છે? અંશમાં. એ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે આમાં અંશ કેવી રીતે શોધવાનો છે. એવી જ રીતે 6 દુ 12, બરાબર. એટલે આ બે સંખ્યા તમને કઈ મળી? નવી મળી. હું એને લખી દઉં, આ બે તમને નવી સંખ્યા મળી. એ સારું સ્વરૂપ છે તો તમે જોવા જશો તો 6 એકુ 6 એનું સાદું રૂપ આવો તો 6 એકુ 6 એટલે તમને શું મળશે? 1. અને અહીંયા શું મળશે? 6 દુ 12. એટલે કઈ સંખ્યા છે? એ ઓરિજિનલ જ સંખ્યા છે કે જે તમારી પાસે માંગી છે. એટલે હું એને બીજા રૂપમાં મેં એને ફેરવું છે. કયા રૂપમાં? તો ભાઈ PQ રૂપમાં ફેરવું છે. એટલે ફરક બીજું કોઈ નથી, સંખ્યા એની એક છે જે તમારી પાસે માંગી છે, જેની વચ્ચે સમય સંખ્યા તમારે શોધવાની છે. તો હવે આ અને વચ્ચેની મારે સમય સંખ્યા શોધવાની છે. તો એકદમ સિમ્પલ, છેદ સમાન હોય, છેદ આપણે સમાન કરી દીધો છે અહીંયા. ત્યાર એટલે પછી અંશમાં એક એડ કરતા જવાનું છે. 6 છે અંશમાં, 1 ઉમેરીશ એટલે થશે 7. છેદ સમાન જ રહેશે. 7 માં 1 ઉમેરીશ થશે 8. છેદ સમાન રહેશે. 8 માં 1 ઉમેરીશ 9. છેદ સમાન થશે. 9 માં 1 ઉમેરીશ 10. છેદ સમાન. 10 માં 1 ઉમેરીશ 11. 6. અને છેલ્લી સંખ્યા છે 12/6, જે પહેલાની તમારી પાસે માંગી છે 1 અને 2 ની વચ્ચેની જ, એટલે ત્યાંથી આગળ આપણે જવાનું નથી, બરાબર. હવે આ છે 1, જો સાદું રૂપ આપીને જોવા જઈએ તો આ 1 છે અને સાદું રૂપ આપીને જોવા જઈએ તો આ 2 છે. એટલે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કીધી છે. તો આ 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા તમારી કઈ થઈ? તો મિત્રો આ તમારી 5 સમય સંખ્યા થઈ છે, બરાબર. આપણે એને લખી લઈએ. હું આ સ્પેસ એટલે છોડું છું કારણ કે તમને ખબર છે કે ગણિતની અંદર
જ્યારે પણ અંશ અને છેદમાં કોઈ સંખ્યા આપી હોય તો જ્યાં સુધી અંશ અને છેદ ઉડતા હોય ત્યાં સુધી તમારે ઉડાવવાનું હોય છે, અને જ્યારે એ ઉડતા ન હોય ત્યારે જે તમારો ફાઇનલ આન્સર કહેવાય છે. તો અહીંયા જોઈએ, પહેલી સંખ્યા આપણને કઈ મળે છે? સમમેય સંખ્યા 7/6. બીજી મળે છે 8/6. તો તમને ખબર છે કે તમે 8ના ભાગ પાડી શકશો, 2 ચોક 8, અને 6ના પણ પાડશો, 2 તારી 6. સામાન્ય અંક છે 2, જે આપણે કટ કરશું એટલે ફાઇનલ કયો મળશે? 4/3. અહીંયા પણ તમે 3 તારી 9 ના ભાગ પાડી શકશો, અને 3 દૂ 6 પણ ભાગ પાડી શકશો. 3 સામાન્ય અંક છે, ઉડાવી દીધા એટલે સામાન્ય પછી 3/2. અહીંયા પણ છે, તમે આના ભાગ પાડી શકશો, 5 દૂ 10, આનો ભાગ પાડી શકશો, 3 દૂ 6, સામાન્ય અંક છે 2, ફાઇનલ મળ્યું 5/3. 11/6 છે, જેનો કોઈ અવયવ ઉડશે અને મળશે પણ નહીં. એટલે ફાઇનલ આન્સર આપણને શું મળ્યો? 7/6, 4/3, પછી મળ્યો છે 5/, કયો હતો આપણે જોઈએ ફરીથી. 7/6, 8/6, આપણે 9/6 મળતું હતું એટલે આપણને મળ્યું 3 દૂ 6, 3 ઉડાડે એટલે ફાઇનલ મળ્યું 3/2. બરાબર. પછી હતું 10/6 એટલે 5 દૂ 10 અને 3 દૂ 6, સામાન્ય મળ્યું, સામાન્ય અંક છે 2 એટલે આવ્યું 5/3. અને લાસ્ટ હતું 11/6, જેનું કોઈ અવયવ પડતા નથી એટલે ઉડશે નહીં. એટલે માટે શું થશે? માંગેલી 5 સમમેય સંખ્યાઓ 7/6, 4/3, 3/2, 5/3 અને 11/6. એ તમારે કઈ થશે? માંગેલી 5 સમમેય સંખ્યાઓ. હજુ એક ઉદાહરણ જોઈએ જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ મૂંઝવણ હોય કે ક્લિયર થાય. એના માટે હજુ એક ઉદાહરણ જોઈએ કે 2 અંક વચ્ચેની સમમેય સંખ્યાઓ શોધવાની હોય તો 3 અને 4 વચ્ચેની સમમેય સંખ્યા શોધો. બરાબર. કેટલી શોધવાની છે? તો મિત્રો આપણે 3 શોધીએ. 3 સમમેય સંખ્યાઓ શોધો. બરાબર. તો સ્ટેપ 1 શું હતો? કેટલી સંખ્યા માંગી છે? મેં બોક્સ બનાવીને એટલે જ હાઇલાઇટ કર્યું છે જેથી તમને ખ્યાલ આવે કે સ્ટેપ 1 આપણું એ છે કે જેટલી સમમેય સંખ્યાઓ તમને શોધવાની કીધી હશે એમાં આપણે શું કરવાનું છે? +1 એડ કરવાનું છે. એટલે હું 3 મારી પાસે માંગી છે, 1 એડ કરીશ એટલે થશે 4. અને આપણે ક્યુ પણ કહી શકીએ છીએ અને બીજું છેદ પણ કહી શકીએ કે આપણને છેદ મળ્યો છે નવી. સ્ટેપ 3 આપણે સ્ટેપ 2 શું કરવાનું છે? 3 અને 4 ને પીક્યુ સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે આપણે અહીંયા લખીએ 4 રીતે, છેદમાં આપણને મળી ગયા છે 4, બીજું છે 4, એને પણ આ રીતે લખી દઈએ. છેદમાં આપણને મળી ગયા છે 4. અંશ કેવી રીતે શોધવાનો? તો 4 તારી બાદ ક્રોસ મલ્ટીપ્લિકેશન મેં કીધું તમને. આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો 4 તારી 12, 4 ચોક 16. એટલે આ સંખ્યા છે 12/4 અને આ 16/4. હવે મિત્રો કન્ફ્યુઝ નહીં થતા કે 12/4 અને 16/4 નથી આપણને શોધવાની કીધી એ બે વચ્ચેની સમમેય સંખ્યા. આપણને 3 અને 4 વચ્ચેની કીધી છે. તમને એવું લાગતું હશે પણ મિત્રો 3 અને 4 નું જ એક બીજું સ્વરૂપ પીક્યુ સ્વરૂપ આ સંખ્યાઓ છે. 3 નું પીક્યુ સ્વરૂપ છે 12/4. તમે સાદુરૂપ આપશો તો જોઈ શકો છો અહીંયા 4 તારી 12 મળી ગયા તમને 3. બરાબર. અને સેમ 16/4 બરાબર. એટલે મળે એ સ્વરૂપ છે 4 નું પીક્યુ સ્વરૂપ.
એટલે આપણે શોધવાની છે હવે 12/4 અને 16/4 વચ્ચેની કેટલી સંવેગ સંખ્યા 3. તો તમને ખ્યાલ જ છે છેદ સમાન રાખીને અંશમાં 1 નો ઉમેરો કરતા જવું. 12/4 અંશમાં 1 ઉમેરશું એટલે મળશે 13/4. અંશમાં 1 ઉમેરશું એટલે મળશે 14/4. 1 ઉમેરશું એટલે મળશે 15/4. 1 ઉમેરશું એટલે મળશે 16/4. બરાબર મિત્રો? એટલે આને તમે 3 બી લખી શકો, અહીંયા તમે 4 પણ લખી શકો છો. એટલે 3 અને 4 વચ્ચેની 3 સમય સંખ્યા તો કઈ થઈ મિત્રો? આ 3 સમય સંખ્યા તમે જોઈ શકો છો. હવે આપણે સાદું જેટલું અપાશે એટલું આપવાનું છે. તો પહેલી સંખ્યા છે 13/4, બીજી છે 14/4. તો 14 ના તમે ભાગ પાડી શકશો. બરાબર? 2 × 14. અને તમે 4 ના પણ ભાગ પાડી શકશો. 2 × 4. સામાન્ય અંક છે 2 એટલે મળ્યું 7/2. અને ત્રીજી છે 15/4 જેનો ભાગ ઉડશે નહીં એટલે એઝ ઇટ ઇઝ રહેશે જ. અને 13/4 છે પણ જેમ છે તેમ જ રહેશે. એટલે માંગેલી ત્રણ સંખ્યા 13/4, 7/2, 15/4 છે. બરાબર મિત્રો? ખ્યાલ આવી ગયો? આ જ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યા 5 અને 6 વચ્ચેનું, 7 અને 8 વચ્ચેનું, 9 અને 10 વચ્ચેનું કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ પૂછી શકે છે. 2, 3, 4 ગમે તેટલી સમય સંખ્યાઓ પૂછી શકે છે. તો તમે આ પદ્ધતિથી એને એકદમ સરળતાથી કરી શકો છો. અને આના પછીનું જે કંઈક દાખલાઓ હશે એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. તો ત્યાં સુધી ઘરે પ્રેક્ટિસ કરજો. બરાબર? તો સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.